Hey guys, welcome to my new vlog. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને મારે એક પ્રાઇવેટ ઇવેન્ટ છે, એટલે મતલબના યુટ્યુબના તરફથી છે, પણ હું એના વિશે તમને થોડી ઘણી માહિતી આપી દઉં. ઓકે, આ જે ઇવેન્ટ છે ને પ્રાઇવેટલી રાખેલો છે એન્ડ આમાં આપણે મિશિગનની અંદર એક હસબન્ડ એન્ડ વાઈફ એ લોકો વ્લોગ બનાવતા હતા અને એ લોકોને છે 5 મિલિયન સબસ્ક્રાઇબ ઓન યુટ્યુબ. તમને લોકોને લિંક જોઈતી હોય તો લેટ મી નો ઇન અ કમેન્ટ. તો એમના હસબન્ડની ડેથ થઈ ગઈ છે. તો એમના હસબન્ડને છે ને પ્રાણીઓ સાથે બહુ અટેચમેન્ટ હતું. તો એની વાઈફે છે ને એની હસબન્ડની યાદમાં એને આટલું મોટું એને એક્વેરિયમ એને બનાવેલું છે. તો આજે એની ઓપનિંગ છે. તમે બધા છે ને ક્રિએટર ત્યાં ભેગા થયા હતા, બહુ જ મજા આવી. આ મારા માટે છે ને ફર્સ્ટ ટાઈમ હતું અટેન્ડ કરવાનું. તો એને મને મતલબમાં એટલે આવી રીતના જો તમે લોકો ક્રિએટર હોવ તો તમને લોકોને આવી રીતના એન્ટ્રન્સમાં તો એઝ અ ક્રિએટર તમને આવી રીતના આપે તમારું નામ લખીને. એન્ડ મને બહુ જ મજા આવી. બાય ધ વે મને એમ હતું કે મિશિગનના ઘણા બધા તો ઇન્ડિયન તો હશે જ તે, પણ આઈ ગેસ હું જ હતી. એન્ડ અને બધા અલગ અલગ મતલબ શું કહે કે બધા અલગ અલગ છે ને ભાષામાં બધા વિડીયોઝ બનાવે છે, વ્લોગ બનાવે છે. મારું બસ ખાલી કેવું એ જ છે કે તમે જો લોકો મારા આ વ્લોગ જોતા હોય ને તો પ્લીઝ તમે બનાવવાનું ચાલુ કરો આજે જ તે. કેમ કે આવી બધી ઓપોર્ચ્યુનિટી છે ને કોઈને નહીં મળતી જે મને મળી છે આજે, અને બહુ સારી ઓપોર્ચ્યુનિટી હતી. અને મારા વિશે ઘણું બધું એ લોકોએ પૂછ્યું અને બધાની સામે મેં મારું ઇન્ટ્રો કર્યું ને તો એ લોકોને બહુ જ ગમ્યું કે ઓ તું ઇન્ડિયન છે, તું ગુજરાતી બનાવે છે, તારી લેંગ્વેજમાં, વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. અને એ લોકોએ એટલું બધું અપ્રિશિએટ કર્યું ને એટલે મને એમ લાગ્યું કે યાર આ મતલબ એ લોકો મારી ભાષા નથી જાણતા તો પણ એ લોકો એટલું બધું અપ્રિશિએટ કરે છે. બધાએ મને સબસ્ક્રાઈબ કરી, બધાએ મને ઇન્સ્ટા પર બી મને ફોલો કરી છે. એન્ડ આઈ હોપ કે તમને લોકોને આ વ્લોગ પસંદ આવ્યો હોય. એન્ડ આજે હવે તો હું ઘરે આવી ગઈ છું, તો હવે સાંજનો પ્લાન જે છે એવું તમને સાંજે કહીશ. ત્યાં સુધી આવજો. અને યુટ્યુબનું અહીંયા કાર્ડ મતલબ ઇન્વિટેશન મને આપી દીધેલું છે અને અહીંયા એક 20th મને એક પેલું બટન બી આપ્યું છે યુટ્યુબનું. તો હવે આપણે અંદર જઈશું. અહીંયા પણ છે ને જાત જાતના છે ને એને સાપ જ ભેગા કર્યા છે. સાચું કહું ને તો બહુ ફાઇન ફાઇન છે એકચ્યુઅલી બધું. આને જો સાપ પકડ્યો છે પણ મને કીધું તું તું પકડ એમ, પણ નહીં, મને ડર લાગે. મારાથી તો ના જ થાય. હવે આપણે અંદર જઈશું. બધા ક્રિએટર આવે છે અને બધા મતલબ મસ્ત બધા જો પેલી કેવી બધું લઈને આવી છે, સરસ સરસ બધું કરે છે. અને હવે હું જઈશ. ગાઈઝ, હવે હું અહીંયા પહોંચી ગઈ છું. અહીંયા એ લોકોએ આજે ઓપનિંગ કર્યું હતું એક્વેરિયમનું. તો અત્યારે હવે હું અંદર જઉં છું. તો મને ઓલરેડી એક VIP બેન્ડ આપી દીધેલો છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે અંદર કેવું છે. અને આ એક્વેરિયમનું નામ છે લેગાસી, યુટિકા મિશિગનની અંદર છે. અને હું તમને અંદર જઈને બધું બતાડું છું. ચલો 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 ચલો. આ જો તમને પેલા કાચબા દેખાતા હશે, બહુ બધા કાચબાઓ છે જો, ને મસ્ત મસ્ત છે બધું. આ જો કેટલો મોટો અજગર છે, આઈ થિંક મારા ખ્યાલથી. આ જો કેટલો મોટો છે અજગર. ભાઈ આપકા નોલેજ તો કમાલ કા. અને એનું મોઢું જો અહીંયા રહ્યું. ભાઈ મારી તો ફાટી જાય ભાઈ, આપણે પકડવા નહીં થતું છે ને. આમ લાઈક આપણા જે ઇન્ડિયામાં પેલું એક્વેરિયમ હોય ને બધા અહીંયા એવા જ છે. સાપ તો તમે આમ જોવો ને એક તો એક છે. સો બાય ધ વે હું તમને લોકોને કહી દઉં કે એ લોકો યુટ્યુબ ક્રિએટર છે અને જો તમને લોકોને એના બ્લોગ જોવા હોય તો પ્લીઝ તમે જોજો. અને એમના હસબન્ડની ડેથ થઈ ગઈ છે તો એની યાદમાં એને આ એક આખું લેગાસી એક્વેરિયમ એને બનાવ્યું છે. અને તમને કહીશ એટલું સરસ છે. ઓ માય ગોડ, આ તો ખબર નહીં શું છે. આ જો કેટલો સરસ સાપ છે, મસ્ત કલર છે નહીં, વ્હાઈટ અને આ મતલબ યલો કલર. આ લોકો સાચે સાપ બહુ મસ્ત મસ્ત લાવ્યા છે. ખબર નહીં ક્યાંથી વીણીને લાવ્યા છે. પણ એનો હસબન્ડ છે ને આ જ કરે છે યુટ્યુબમાં, મતલબ વિડીયોઝ બનાવે છે. અને આઈ ગેસ એને 5 મિલિયન સબસ્ક્રાઇબ છે.
હું તમને એનું આઈડી શેર કરીશ. જો તમને લોકોને જોવું હોય, તમને લોકોને પસંદ હોય. અને આ જો તો ખરા, ડેટકો પણ છે ને પેલો પણ છે. જો બતાડો એક સેકન્ડ. જો આ સોરી કાચબો છે, ડેટકો નથી. कोई बात नहीं. અને હા જો આ છે. એનાથી નક્કી તો થઈ જ ગયું છે કે એના હસબન્ડને સાપ બહુ ગમતા હશે. નકરા સાપ જ છે અહીંયા જાત જાતના. Oh my God. સાચે એટલા સરસ સરસ છે ને કે લોકો હાથમાં પકડવા બી આપે છે, પણ મારે હાથમાં નહીં પકડતા. મને લાગે છે ડર. એકચ્યુઅલી આ લોકોએ કીધું હતું સ્ટાર્ટિંગમાં કે તમારે હાથમાં પકડવું છે. મેં કીધું ના, મારે નહીં પકડવું. જો ને કેટલા મસ્ત મસ્ત ઝીણા ઝીણા. જો એક અહીંયા બી છે, જો ગ્રીન કલરનો. આપણું કામનું નથી. એવું લાગે હું ચાલુ છે ને, મને એવું લાગે છે કે હું પગમાં કચોડી બચોડી ના નાખ. મને લાગે છે દેશ વિદેશથી સાપ લાવીને ભેગા કર્યા છે આ લોકો અહીંયા. જો પાછો એક આવ્યો છે સાપ. જો રહ્યો તમને દેખાય ને તો યલો કલર. એકચ્યુઅલી છે ને, સાચું કહું હે, મારી ઈચ્છા છે પેલું સાપ જે છે ને હાથમાં પકડવાનું, પણ જો એ હોત ને તો હું પકડત. મારા ફોટા કોણ લઈ? પણ મને છે ને મારી ફાટે છે. હવે સાચું કહું ને તો મને બહુ ડર લાગે. પણ મને ઈચ્છા તો છે જ એકચ્યુઅલી, સાચે, ટ્રસ્ટ મી. અને આઈ થિંક હું એની વાઈફને મળવા માંગીશ. ઓ માય ગોડ, આ તો કંઈક અલગ જ છે અંદર. આ જુઓ, આ તો મને ખબર જ નહોતી કે આવું બધું છે. મસ્ત બનાવ્યું છે. મારે પણ જઈને પૂછવું પડશે કે મારી યાદમાં તું શું બનાવીશ. એક જ જવાબ હશે, તાજમહલ. જો કે બનાવશે તો નહીં જ. વાવ, બહુ બ્યુટીફુલ છે. તમે લોકો જો મિશિગનમાં રહેતા હોય અને તમારા કિડ્સને બહુ પસંદ હોય, જો કે ઓબ્વિયસલી બધાને પસંદ હોય તમારા કિડ્સને, રાઈટ? જોવું મિશિગન, ઓહાયો, પ્લીઝ અહીંયા વિઝિટ કરજો. નામ છે લેગાસી એક્વેરિયમ. યુટિકામાં છે અને બહુ ફાઇન છે. આખા મિશિગનમાં મેં આવું નથી જોયું, સાચે, ટ્રસ્ટ મી. મતલબમાં જે લોકોને ફ્લોરિડા જવાની ઈચ્છા થતી હોય અને ટાઈમ ના મળતો હોય તો મિશિગન વિઝિટ કરી શકે છે. અહીંયા ફિશ સ્પા પણ છે. જો આ ફિશ સ્પા કરે છે. એકચ્યુઅલી કરાવવું હોય તો એ પણ છે. ठीक है समझ गया. ઓકે, તો આ જે તમે ફિશ જોઈ રહ્યા છો ને, એ ઓલ ધ વે ફ્રોમ ફ્લોરિડાથી આવેલી છે. અને હું તમને આખું એનું અલગ અલગ, તમને બધા અલગ અલગ કલર તો નહીં દેખાય, બધું સેમ જ દેખાશે, પણ હકીકતમાં તમે રિયલમાં જુઓ ને તો અલગ અલગ કલર છે. મેં ક્યારે આવી ફિશ નથી જોઈ. જો હવે આપણે છે ને અહીંયા જઈશું. એકચ્યુઅલી અહીંયા ઊભું રહેવાનું છે, પણ તમને અહીંથી બહારથી બતાડું છું. તમારે આને ટચ કરવું હોય તો ટચ પણ કરી શકો છો. એકચ્યુઅલી પાછળ જે ઇન્ટરવ્યૂ આપે છે એ એની વાઈફ છે. એને યુટ્યુબ ઉપર મેં તમને કીધું ને કે 5 મિલિયન સબસ્ક્રાઇબ છે. તો એ જ છે, મતલબ એના હસબન્ડની યાદોમાં એને આખું એક્વેરિયમ બનાવ્યું છે. મને સાચે બહુ જ મજા આવી. અને અહીંયા જમવાનું પણ છે, બધું ફ્રી. સરસ છે બધું, જમવાનું પણ સારું સારું છે બધું અહીંયા. હવે ઇવેન્ટ પતી ગયો છે, જમવાનું પણ હતું, પણ મારે નહોતું ખાવું, બહુ સ્વીટ ને એવું બધું હતું એકચ્યુઅલી. એન્ડ હવે હું ઘરે જવા નીકળીશ. ઇવેન્ટ ખતમ. આજે સાંજનો ઇવેન્ટ, સાંજે હું તમને કહીશ કે આજનો શું છે એ. आइए देखते हैं मजा आएगा. સો ગાઈસ, અત્યારે હું રેડી થઈને પહોંચી ગઈ છું મારા ફ્રેન્ડના ઘરે. તો આજે છે ગરબા નાઇટ, પણ અમે લોકો બેઝમેન્ટમાં રાખેલું છે સોનાલીના ઘરે. તો હું અને જય અમે લોકો એના ઘરે પહોંચી ગયા છે. બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે, ખાલી અમે લોકો જ બાકી હતા. તો નવરાત્રિ તો પતી જ ગઈ છે, પણ અહીંયા હજી અમેરિકામાં હજુ બેઝમેન્ટમાં નવરાત્રિ ચાલે જ છે. ચાલો હવે આપણે અંદર જોઈએ કે કેવું ડેકોરેશન કર્યું છે એ લોકોએ. જો આજે આ બધા જમે છે. આજે શ્રી, જય, મંથન, અને આજે છે સોનાલીનું ઘરે જમવાનું. પૂરી, આ કેવિન છે, આમનું ઘર છે. જલેબી બનાવી છે, પણ સોનાલી કે મેં બનાવી, સો આઈ ડોન્ટ બિલીવ. અને સબ્જી છે, સંભારો. ઓ ઊંધિયું છે, તો ગોળી ના આવી મારા ભાગમાં. ઓ તાર ભાગમાં ના આવે તો તારે લેવી પડશે વિડિયો. ખાય. ઓ હા, એવું છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ. ઓ તને નહીં વેડી? ઓકે, ગોટા છે, ખમણ છે, પાપડ છે અને રસ છે.
ઓ ગોળી આવી મને કેમ નહીં આવી હોય તારે ફરીથી ડીશ લેવાની. ના ના હું ગોળી માટે ખાઈશ હજુ યસ. ગોળી માટે હું તમને લોકોને છે ને નીચે જોવા લઈ જઈશ. બહુ ફાઇન ડેકોરેશન કર્યું છે. જો આ ડેકોરેશન કરેલું છે બહુ મસ્ત આખું સરસ ભરેલું સરસ છે. આ બધા આંટીઓ લોકો છે. અમે આવશું વિડીયોમાં. હા આવશો એટલે જ તો લઉં છું. હેલો અને અહીંયા ને માતાજી મૂક્યા છે. અત્યારે છે ને બ્રેક ટાઈમ પડ્યો છે અને જેટલી ખાઈ હોય આ આંટી જે બોલે છે ને એને પેલી આ ક્વોલિટી બનાવી હતી બહુ ફાઇન બનાવી છે. કેસર પિસ્તાની બનાવી છે. ઇન્ડિયામાં મળતી ને એવી જ મસ્ત મસ્ત બનાવી છે. તો જો આ બધાએ અત્યારે બ્રેક લીધો છે ગરબા પછીનો પણ કોઈ નાચ્યા નથી આમાં કે ખાલી 10 જ મિનિટ નાય છે ને હવે ક્વોલિટી માટે બ્રેક લઈ લીધા. જો અમારા લોકોના ગરબા પતી ગયા છે અને હવે અમે લોકો ઘરે જઈએ. તો અમે લોકો ઘરે આવી ગયા છીએ એન્ડ હવે રાતના અજય કેટલા વાગ્યા? ઓ 1:30 થયા છે રાતના એન્ડ બહુ થાકી ગયા કારણ કે સવારે એક યુટ્યુબનો ઇવેન્ટ અટેન્ડ કર્યો અને પછી સાંજે આ નવરાત્રી હતી બેઝમેન્ટમાં ફ્રેન્ડના ઘરે. બહુ મજા આવી સાચે સાચું કહું ને તો. અહીંયા તો અમેરિકામાં એવું જ હોય. તમારે ઇન્ડિયામાં 9 દિવસ શું કહેવાય મેદાનમાં હોય તમે ક્યાંક જાઓ રમવાય પણ અહીંયા અમારા લોકોને તો કેવું બેઝમેન્ટમાં અને જેટલા ફ્રેન્ડ્સ હોય એની જોડે નવરાત્રી ઉજવવાની બસ એ જ અમારા માટે તો એ જ તે રાઈટ નવરાત્રી. એન્ડ મંદિરમાં તો હોય જ છે નવરાત્રી એ બી છે પણ ટાઈમ નહોતો ને એટલા માટે. સો ગાઈસ અહીંયા છે ને હું મારો વ્લોગ પૂરો કરું છું. હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.